રોજ એકને એક સબ્જી ખાઈને બોર થઈ ગયા છો તો ચલો આજે બનાવીએ ટીંડોળીનું અલગ પ્રકારનું શાક, જેમાં આપણે સિંગનો પણ ઉપયોગ કરવાના છીએ। તો ચલો સૌથી પહેલાં એક કઢાઈ લઈશું। કઢાઈમાં નાખી દઈશું તેલ। તેલમાં આપણે નાખી દઈશું આપણી ટીંડોળી અને એને સરસ રીતે તળી લઈશું। તો કમસે કમ તળવામાં આપણે 3 થી 4 મિનિટ થવાની છે અહીંયા। અને હા, આ સબ્જીમાં આપણે વઘારવાનું નથી, ના પાણીનો ઉપયોગ કરવાનો છે, બસ આપણે આ રીતે તળી લેવાની છે બધી જ સામગ્રી આપણે આમાં। તો આપણે તળવામાં કમસે કમ 4 થી 5 મિનિટનો સમય જવાનો છે। તો આ રીતે આપણે તમારી બધી જ ટીંડોળી છે આ રીતે તળી લેવાની છે। તો અહીંયા આપણી ટીંડોળી સરસ રીતે તળાઈ ગઈ છે। તો આપણે હવે આને બહાર નીકાળીશું અને એક પ્લેટમાં કાઢી દઈશું। તો આ સબ્જી ખાવામાં ચોમાસાની ઋતુમાં ખાવાની બહુ જ મજા આવે છે। સાથે સાથે આ ઋતુની સબ્જી છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે મેં બધી જ ગિલોળીને સરસ રીતે કાઢી દીધી છે। તો અહીંયા અમે ટીંડોળીને ગિલોળી પણ કહીએ છીએ। તો તમે આ રીતે બધી જ ગિલોળી કાઢી શકો છો બહાર। તો તમે જોઈ શકો છો આપણે બધી જ ટીંડોળી સરસ રીતે તળાઈ ગઈ છે। હવે આપણે બીજી પણ આપણે આ રીતે જ આમાં તળી લઈશું અને સાથે થોડીવાર 5 થી 10 મિનિટ માટે એને થવા દઈશું। તો આપણે બધી જ ટીંડોળી સરસ રીતે તળાઈ ગઈ છે અને બહાર કાઢીશું। સાથે આમાં નાખી દઈશું શેકેલા સિંગના દાણા। હા, તો આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ આમાં છે શેકેલા સિંગના દાણા। તો સિંગના દાણાને પણ આપણે સરસ રીતે તેલમાં ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા સિંગ છે એ પણ ફ્રાય થઈ ગયા છે। તો આપણે એ પણ સિંગ આપણે બહાર કાઢી દઈશું। તો અહીંયા મેં લસણ નાખી દીધું છે। કઢાઈમાંથી મેં બધું જ તેલ બહાર કાઢી દીધું છે। તો લસણને આપણે સરસ રીતે શેકી દેવાનું છે, બસ ગરમ થાય ત્યાં સુધી। હવે આપણે એમાં નાખી દઈશું ટીંડોળી તથા અને સિંગ અને બંનેને સરસ રીતે મિક્સ કરીશું। અને આપણે ઘરમાં બધા યુઝ થતા બેસિક મસાલા આપણે આમાં એડ કરીશું, જેમ કે લાલ મરચું છે, કલર માટે પણ લાલ મરચું બીજું એડ કરીશું। સાથે આમાં હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, ગરમ મસાલો નાખીશું, મીઠું નાખીશું। તો બસ આપણે બધા મસાલા અંદર એડ કરીને આપણે આ સબ્જીને સરસ રીતે મિક્સ કરવાની છે। તો આ સબ્જી 5 મિનિટ માટે તમારે ચડવા દેવાની છે। તો જોઈ શકો છો આપણી સબ્જી વગર વઘાર કર્યા વગર તૈયાર થઈ ગઈ છે। તો આ સબ્જી બનાવવામાં કમસે કમ 15 મિનિટ તમારા બગડવાના છે અને સરસ મજાની ઋતુની સબ્જી તમારી તૈયાર થઈ ગઈ છે। તો એકવાર આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો।